नमस्कार, आप देख रहे हैं TTN 24 न्यूज। मैं हूं आपके साथ गुंजन। चलिए बढ़ते हैं आज की खास खबर की ओर। आज गुरु पूर्णिमा के शुभ अवसर पर मुख्यमंत्री भूपेंद्र पटेल बगदाना पहुंचे। मुख्यमंत्री ने सबसे पहले बाबा के दर्शन किए। उसके बाद भावनगर जिले के विधायक और पदाधिकारी भी उनके साथ शामिल हुए। मुख्यमंत्री ने बाबा की रजत प्रतिमा के दर्शन कर श्रद्धांजलि अर्पित की। इस मौके पर मुख्यमंत्री ने सबसे पहले पूरे गुजरात वासियों को गुरु पूर्णिमा की शुभकामनाएं दी। उन्होंने यह भी कहा कि इस शुभ अवसर पर पिता के चरणों में झुकने का अवसर पाकर वह धन्य महसूस कर रहे हैं। गुरु पूर्णिमा के अवसर पर मुख्यमंत्री बगदाना पहुंचे। पिता के चरणों में शीश झुकाकर प्रणाम। जिले के विधायक और संगठन के पदाधिकारी भी शामिल हुए। अनुभवी मुख्यमंत्री ने बगदाना में बापा के दर्शन कर आशीर्वाद लिया। गुजरात के लोगों को गुरु पूर्णिमा की हार्दिक शुभकामनाएं। મારું નામ સુરેન્દ્રસિંહ કરણસિંહ ગોહિલ, હું અમરગઢનો વતની છું। 1986થી જ્યારે આ મંદિરનું પ્લેન્ટની ઉપરનું આરસનું કામ કર્યું ત્યારે હું આ મંદિરની અંદર ખાલી 16 રૂપિયાની અંદર મજૂરી કામ કરતો હતો। આજે આ બાપાની કૃપાથી મારે કાંઈ નહીં તો લાખ રૂપિયાની સેલેરી છે મહિને। આજે આની કૃપાથી બાપાની કે બજરંગદાસ બાપા જેવો આખા ભારત દેશની અંદર કોઈ સંત એવો નથી કે આજે રાતનું સાંજના હું કાલે 3 વાગ્યાના અમે જોઈ છે તો આજ 7 વાગ્યા 8 વાગ્યા છે તો 8 વાગ્યા સુધીની અંદરમાં 2.5 થી 3 લાખ માણસ પણ કોઈને માથું દુખ્યું કે તાવ આવ્યો કે કોઈ ગાડીઓના એક્સિડન્ટ કોઈ જાતની નહીં। આ બાપાની કૃપા એટલે સાક્ષાત એક હનુમાનજી બેઠો છે અહીંયા આ ભૂમિ ઉપર કે અમારા આ મંડળની અંદર આ બજરંગદાસ બાપાને જ્યારે ભારતની માથે કારગિલની કોઈ પણ લડાઈઓ છે બાપાએ તેમના બઢીના વાસણો વેચીને પણ કારગિલ ફંડની અંદર પૈસો આપેલો છે। ત્યાર પછી કેશુભાઈ પટેલને આ ટ્રસ્ટીઓએ આપ્યા। આજે આ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આવે છે ભૂપેન્દ્રભાઈ તો આ ધરતીને એટલી પવિત્ર છે કે કાશી નગરી છે ભારત ભૂમિ કે આની અંદર 4 બસ બગદારમ ઋષિ છે, બજરંગદાસ બાપા છે, બગડાણા ગામ છે। આજે આ ધરતીની અંદર લાખો યાત્રિકો આવે છે। બાપા સીતારામ। ગુરુ પૂર્ણિમા ના પવિત્ર દિવસે સૌ ગુજરાતવાસીઓ, દેશવાસીઓ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે બજરંગદાસ બાપાના ત્યાં આગળ શીશ ઝુકાવી અને પ્રાર્થના કરવાનો મોકો મળ્યો છે ત્યારે હું મારી જાતને ધન્યતા અનુભવું છું અને બાપાના ચરણોમાં આપ સૌ વતી પ્રાર્થના કરી છે કે દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે। આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈએ જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાત માટે સૌ સાથે મળીને આગળ વધીએ એ અભ્યર્થના। જય બજરંગ।